જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં, જેના દ્વારા અધિક માસ નિમિત્તે અધ્યાય અને વાર્તા કહેવામાં આવતી હોય છે. તો આજનો અધ્યાય છે 29મો અધ્યાય, જેમાં મધ્યાહન પછીનું વ્રત કાર્ય શું કરવું એ કહેવામાં આવ્યું છે. તો શ્રી નારાયણ પ્રભુ શ્રી મુખેથી બોલ્યા કે હે દેવર્ષિ, વ્રત કરનારે પ્રાતઃકાળે ધ્યાન પૂજા આદિ કર્યા બાદ મધ્યાહન કાળે શું કરવું એ હું તમને જણાવી રહ્યો છું. આ પવિત્ર માસમાં મધ્યાહન કાળે પંચમહાયજ્ઞો કરી અન્નનું બલિદાન મૂકવું, અતિથિને ભોજન કરાવવું, ગાય કાગડા તથા શ્વાનને ભોજન આપવું, ત્યારબાદ પૂર્વમુખે બેસીને ભોજન કરવું. ભોજન શરૂ કરતાં પહેલાં થાળીની આસપાસ હાથ વડે પાણીની ધારાવળી કરીને ચોખાની 3 ઢગલી મૂકવી, અથવા તો જે ભોજન તૈયાર હોય એમાંથી થોડું થોડું મૂકવું. ભોજનથી તૃપ્ત થયા બાદ પ્રભુની પાવન કથાનું શ્રવણ પાન કરવું. જે બ્રાહ્મણ ત્રિકાલ સંધ્યા કરે છે તેનું બ્રહ્મતેજ વધે છે. જે ગાયત્રી મંત્રના જાપ કરે છે એનું 3 લોકમાં પૂજન થાય છે. 10 દિશાના 10 દિક્પાળને પ્રણામ કરવા. શયન કરતી વખતે જો સસરાનું ઘર હોય તો દક્ષિણ તરફ, મુસાફરીમાં તમે હો તો પશ્ચિમ તરફ, અને પોતાનું જ ઘર હોય તો પૂર્વ તરફ ઓશિકું રાખવું. ઉત્તર તરફ કદી મસ્તક ન રાખવું. ગૃહસ્થાશ્રમીએ ધર્મનું ચુસ્તપલે પાલન કરવું. સ્ત્રીએ પર પુરુષ સાથે અને પુરુષે પર સ્ત્રી સાથે અત્યંત મર્યાદા જાળવવી. માંસ મદિરાને સ્પર્શ ન કરવો. પોતાના આપ્તજનો પ્રત્યે પ્રેમભાવ રાખવો. પુરુષોત્તમ માસનું વ્રત કરનારે આ તમામ ધર્મોનું સદા પાલન કરવું જોઈએ. તો અહીંયા અધ્યાય 29 સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. મિત્રો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.